નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં 14 જૂન 2026ના રોજ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પૂરી થઈ છે। તેની ફાઇનલ આન્સર કી પણ આવી ચૂકી છે। તો ટૂંક જ સમયમાં તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની પ્રોસેસ ચાલુ થશે। તો આપણે અહીંયા જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે હાલ જ તૈયાર રાખવા। તે પહેલાં જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવા અને અન્ય મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી। સૌપ્રથમ જોઈએ તો તમારે એપ્લિકેશન ફોર્મ લઈ જવાનું રહેશે। જે તમે પોલીસ કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભર્યું હતું તો તે એપ્લિકેશન ફોર્મ સૌપ્રથમ તમારે લઈ જવાનું રહેશે। જો એપ્લિકેશન ફોર્મ કોઈપણ મિત્રો પાસે ન હોય તો જીમેલની અંદરથી તમારે મળી રહેશે। ત્યારબાદ શારીરિક પરીક્ષાનો કોલ લેટર લઈ જવાનું રહેશે। જે પણ ગ્રાઉન્ડમાં તમે શારીરિક કસોટી પાસ કરી હોય તો તે સહી સિક્કા સંગાથનો તમારે કોલ લેટર સાથે લઈ જવાનું રહેશે। અને ત્યારબાદ ત્રીજા નંબરની અંદર લેખિત પરીક્ષાનો કોલ લેટર તો તે પણ સાથે લઈ જવાનું રહેશે। કોઈપણ મિત્રોને ટેન્શન કરવાની જરૂર નથી। આ ત્રણના પૈકી એક પણ હશે તો પણ ચાલશે, પરંતુ બધાય આપણી સરળતા ખાતર ત્રણે ત્રણ હોય તે સ્વાભાવિક છે, સારું રહેશે। તો એપ્લિકેશન ફોર્મ, ત્યારબાદ શારીરિક પરીક્ષાનો કોલ લેટર અને ત્રીજા નંબરમાં લેખિત પરીક્ષાનો કોલ લેટર પણ લઈ જવાનું રહેશે। ત્યારબાદ તમારે ચોથાની અંદર લિવિંગ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે, એટલે કે એલસી લઈ જવાની રહેશે। બાદ એલસી બાદ પાંચમા નંબરની અંદર દસમાની માર્કશીટ લઈ જવાની રહેશે। દસમાની માર્કશીટની અંદર તમારે મિત્રો ટકાવારી કોઈ જોવામાં આવતી નથી, પરંતુ તમારી જન્મ તારીખ જોવામાં આવશે। જે જન્મ તારીખ તમે ફોર્મ ભરી છે તે પ્રમાણેની હોવી જોઈએ। અને નામ, જે નામની અંદર સ્પેલિંગની અંદર પણ તમારે કોઈ મિસ્ટેક હોવી જોઈએ નહીં। જે પ્રમાણે તમે ફોર્મ ભર્યું છે તે પ્રમાણે હોવું જોઈએ। ત્યારબાદ છઠ્ઠાની અંદર 12માની માર્કશીટ લઈ જવાની રહેશે। 12માની માર્કશીટની અંદર પણ તે પ્રમાણે હોવું જોઈએ। ત્યારબાદ આઈડી પ્રૂફ લઈ જવાનું હોય છે। આઈડી પ્રૂફમાંથી તમારે કોઈ પણ આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એમાં કોઈ પણ પ્રકારનું આઈડી પ્રૂફ હશે તો ચાલશે। ત્યારબાદ મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, SC/BCના જે વિદ્યાર્થીઓ છે તેમને માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે। અને એસટીના જે વિદ્યાર્થીઓ છે તો એસટીના વિદ્યાર્થીઓ માટે કેટેગરી સર્ટિફિકેટ લઈ જવાનું, ST કેટેગરીનું સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે। અને 9મા નંબરની જે SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો તેમને SC અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે। નોન ક્રિમિનલ જે SC/BC માટે આવશે, જે ક્રિમિનલ સર્ટી લઈ જવાનું રહેશે। ત્યારે તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે, જે વખતે તમે ફોર્મ ભરતી વખતે ક્રિમિનલ સર્ટી હોય તે જ લઈ જવાનું રહેશે। અને તેની અંદર તારીખ જો પૂરી થઈ હોય તો તે 9 તમારે કઢાવવાનું રહેશે। ત્યારબાદ વિડાઉન સર્ટિફિકેટ ફોર વુમેન, જે વિધવા મહિલાઓ છે તેમને માટે આ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 11મા નંબરમાં NCC સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે તમારે। જે પણ મિત્રોને NCC સી પ્રકારનું સર્ટિફિકેટ છે તે લઈ જવાનું રહેશે। અને ત્યારબાદ રક્ષા શક્તિનું કોઈ પણ મિત્રોએ ફોર્મ ભરતી વખતે એડ કરેલું હોય રક્ષા સર્ટિફિકેટ રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સર્ટી હોય તો તે પણ લઈ જવાનું રહેશે, જે તમારે જે મુજબ ગુણ મળવાપાત્ર રહેશે। સ્પોર્ટ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે। નેશનલ, ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું કોઈ પણ સર્ટિફિકેટ હોય તે લઈ જવાનું રહેશે, જે તમને ગુણ તે પ્રમાણે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા 10 નહીં પણ મિત્રો તમારે 5 જેવા પાસપોર્ટ સાઇઝના ફોટા પાસે હોય રાખવાના, જે જરૂર પડે તે આપવા ચાલશે। ત્યારબાદ ઓલ ડોક્યુમેન્ટ, બધા જ ડોક્યુમેન્ટની 3 સેટ મિત્રો તમારો કરવાનો રહેશે। 3 ઝેરોક્સ કોપી કરી દેવાની બધા સેટની, બધા ડોક્યુમેન્ટની 3 કોપી કરવાની રહેશે। અને દરેક ડોક્યુમેન્ટ પર અને તમારે 2 કોપી જો તમારે ન કરાવી હોય તો દરેક ડોક્યુમેન્ટની નીચે સ્વપ્રમાણિત કરી અને તમારી સહી કરવાની રહેશે। અને જો 2 કોપી નહીં કરાવો તો પણ ચાલશે, પરંતુ જો કોઈ પણ વકીલ કોઈ પણ સ્કૂલની અંદર 2 કોપી કરાવતા હોય તો તમારે 2 કોપી કરાવી લેવી। ત્યારબાદ જે OBC કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને 1978 પહેલાંનો જે રહેઠાણ અંગેનો પુરાવો છે તે લઈ જવાનો રહેશે, રહેઠાણ અંગેનો પુરાવો। તો આ તે મિત્રો ડોક્યુમેન્ટ અંગેની માહિતી। અન્ય કોઈ માહિતી માટે આપણે ચેનલ સાથે જોડાયેલા રહેજો। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।